હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર હું ઓઝા ફાલ્ગુન તમારું ઓઝા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો ચેનલ પર પહેલી વાર આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલ નોટિફિકેશન હિટ કરી દેજો જેથી આવનારી યુઝફુલ વિડીયો તમારા સુધી ઝડપથી મળી શકે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 7માં પ્રકરણ નંબર 8 સમય સંખ્યામાં સ્વાધ્યાય 8.2 નો પ્રશ્ન નંબર 2માં જે શોધો છે તે આપણે કરવા જઈ રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો વિડીયોના અંત સુધી બની રહેજો જેથી તમને ખ્યાલ આવે. તો વિદ્યાર્થી મિત્રો 7/24 અને -17/36 છે. તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે શું કરવું પડશે તો કે 24 અને 36 નો લસા. તો 24 અને 36 નો લસા શું થશે વિદ્યાર્થી મિત્રો? તો 72 થશે. બરાબર, કેટલા થશે? 72 થશે. ઓકે, તો સૌથી પહેલા આપણે લખશું રાઈટ કે 7/24. ઓકે બરાબર. તો હવે 24 કઈ રીતે કરીએ તો 72 આવે? તો અહીંયા આપણે લખીએ 7/24. તો વિદ્યાર્થી મિત્રો 24 તેરી કેટલા થઈ જશે? 72 થઈ જશે. રાઈટ, અહીંયા 3 હારે ગુણ્યું તો ઉપર પણ કેટલા હારે ગુણવાનું? 3. 7 તેરી કેટલા થઈ ગયા? 21. તો 21/72 જુઓ. સૌથી પહેલા શું કરીએ? 24 અને 36 નો લસા કેટલો થશે? 72 થઈ જશે. 24 તેરી 72 ને 36 દુ 72. તો લસા શું આવે? 72 આવ્યો વિદ્યાર્થી મિત્રો. તો 7/24. તો 7/24 લખ્યું. હવે આપણે 72 કઈ રીતે આવે? તો 72 લાવવાનો છે. તો 24 તેરી 72 અને 7 તેરી કેટલા થઈ જશે વિદ્યાર્થી મિત્રો? 21. હવે બીજા સ્ટેપની વાત કરીએ, એક લીટી આપણે છોડી દઈએ. 17/36 છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, 17/36 છે. ઓકે, તો અહીંયા પણ આપણે લસા કેટલો લાવવાનો છે? 72. તો 36 દુ કેટલા થઈ જશે વિદ્યાર્થી મિત્રો? 72. અહીંયા કેટલા હારે? અહીંયા જો 2 હારે કર્યો તો અહીંયા પણ કેટલા હારે ગુણાકાર કરવાનો? 2 હારે. 17 દુ 34. બરાબર વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખો, 17/36 હતું તો કઈ રીતે કર્યું? 17/36. આપણે કેટલો આ લસા લાવવાનો છે? 72 આન્સર લાવવાનો છે. તો 36 દુ કેટલા થઈ જશે? 72. તો ઉપર પણ કેના હારે ગુણવાનો? 17 ને 2 હારે જ ગુણવાનો. 17 દુ કેટલા થયા? 34. તો 34/72 થઈ ગયું. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શું કરવાનું કે સૌથી પહેલા આપણે લખશું કે 21/21 કેટલા છે? પહેલાનો આન્સર આવ્યો તો 72 વત્તા 34/, કેટલા હતા? 72 હતા વિદ્યાર્થી મિત્રો. ઓકે ધ્યાન રાખો, કેટલા હતા? 72 હતા. ઓકે ચલો હવે આપણે જોઈએ તો અહીંયા આપણે દેખાશે કે અહીંયા 21 વત્તા 21 વત્તા કેટલા છે? સૌથી પહેલા 34 અને અહીંયા છેદમાં કેટલા લેશું આપણે? 72 લઈ લેશું વિદ્યાર્થી મિત્રો. અહીંયા શું કરી દેવાનું? માઇનસ કરી નાખશું. તો -13/, કેટલા આવી જશે? 72 આવી જશે વિદ્યાર્થી મિત્રો. ઓકે નેક્સ્ટ સમ છે બીજો સમ. 5/63 માઇનસ અને એની અંદર માઇનસ પણ કેટલા લખશું? 6/21. તો વિદ્યાર્થી મિત્રો 63 અને 21 નો લસા શું આવશે? 63. 21 તેરી 63. રાઈટ, 63 અને 21 નો લસા 63 આવે. તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા 5/63 પર કામ કરશું. ઓકે, અહીંયા 5 લખો ને અહીંયા કેટલા લખી નાખશું? 63. અહીંયા ગુણાકારનું ચિહ્ન મૂકી દેશું. આપણે આન્સર કેટલો લાવવાનો છે? 63 એકા 63. તો અહીંયા 63, અહીંયા કેટલા લખશું? 1 બરાબર કેટલા? 5/63. કઈ રીતે કર્યું? જો 5/63 લખી નાખવાનું. બરાબર, આપણે આન્સર કેટલો લાવવાનો છે? 1. તો 63 એકા 63. તો અહીંયા 5 ગુણ્યા કેટલા કરવાના? અહીંયા જો છેદમાં 1 હોય તો અંશમાં પણ 1 જ લેવાનું. 5/63. હવે બીજા નંબરનું છે તેની આપણે અહીંયા સોલ્યુશન કરશું. 6/21. બરાબર,
રાઈટ 6/21 છે. અહીંયા કેનું છે માઇનસનું નિશાની છે વિદ્યાર્થી મિત્રો. ઓકે ઓકે ચલો 6/, કેટલા છે આપણે 21 છે. તો 6/21 હવે આપણે 63 લાવવાના છે. તો 21 × 3 કરે તો કેટલા થઈ જશે 63. તો અહીંયા 6 તેરી કેટલા કરવાના 18. 18/63 બરાબર છે. ઓકે હવે આપણે એને શું કરશું છૂટા કરશું બધાને. 5/63 અહીંયા લખશું માઇનસનું સાઇન. પછી શું લખવાનું છે આપણે અહીંયા રકમ હતી 6 -6/, કેટલા લખશું 21 બરાબર. ઓકે હવે આપણે શું કરવાનું છે 5/63 માઇનસ માઇનસ પ્લસ વત્તા 6/, કેટલા લખશું આપણે 21 થઈ ગયા. ઓકે તો હવે આપણે લખશું 5/, કેટલા લખશું આપણે વિદ્યાર્થી મિત્રો 63. 5/63 લખશું વિદ્યાર્થી મિત્રો વત્તા જે આપણો આ જે જવાબ હતો તે 5/63 છે ને પહેલાનો જવાબ એ આપણે અહીંયા લખ્યો. બીજો જવાબ શું હતો તો કે 18/63. તો 18/63. તો વિદ્યાર્થી મિત્રો જુઓ 5 + 18 63 બે સરખે સરખા છે તો કેટલી વાર લખવાના એક વખત. 18 માં 5 નાખીએ તો કેટલા થઈ જશે 23/63 થઈ જશે વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ પાડી લેજો અને વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ત્રીજો દાખલો છે -6/13 -7/15. રાઈટ આ રીતની એક રકમ છે. તો સૌથી પહેલા શું કરવાનું આ બંનેનો ગુણાકાર 13 અને 15 નો લસા કેટલો થઈ જાય 195. ઓકે આવી રીતે કરવાનું. 3 × 3 1 × 1 પછી 3 × 5 = 15 વધી પડી 1 × 5 = 5 ને 1 = 6 195. 13 અને 15 નો લસા શું થઈ ગયો 195 થઈ ગયો. ઓકે રાઈટ તો આપણે હવે સ્ટાર્ટ કરી દીધું. સૌથી પહેલા લખશું આપણે સૌથી પહેલા રકમમાં કઈ છે -6/, કેટલા લખશું અહીંયા 13 લખી નાખવાના વિદ્યાર્થી મિત્રો. રાઈટ હવે જો શું કરશું -6 લખશું અહીંયા 13 લખશું બરાબર. તો હવે ધ્યાન રાખવાનું કે 13 × 15 કરીએ તો કેટલા થઈ જશે 195 જે આપણે અહીંયા કર્યું હતું તે. તો અહીંયા 15 હારે ગુણાકાર કર્યો તો અહીંયા પણ 6 હારે કોને ગુણાકાર કરવાનો 15 નો જ કરવાનો. તો 15 × 6 કેટલા થઈ જશે 90. પણ કેવા 90 થશે માઇનસ છે તેથી માઇનસનું ચિહ્ન લગાવવું પડે. તો 90/195 આવ્યું. હવે બીજો જે છે એની વાત આપણે કરીશું સોલ્યુશન -7/15 બરાબર વિદ્યાર્થી મિત્રો. તો 15 છે આપણે કેટલો લસા લાવવાનો છે 195. તો હવે કોની હારે ગુણાકાર કરવાનો 13 હારે 15 × 13 અને 7 ગુણ્યા કેટલા કરી નાખવાના 13. તો 13 × 7 કેટલા 91 અને 15 × 13 એટલે કેટલા થઈ જશે 195 બરાબર વિદ્યાર્થી મિત્રો. માઇનસ છે તેથી આપણે અહીંયા કયું ચિહ્ન લગાવવું પડે માઇનસનું લગાવવાનું. ઓકે હવે આપણું જે હતું એ 6/13 પછી માઇનસનું ચિહ્ન 7/, કયા હતા 15 હતા વિદ્યાર્થી મિત્રો. ઓકે ક્લિયર છે. તો અહીંયા લખશું આપણે કે 6/13 માઇનસ માઇનસ પ્લસ તો 7/, કેટલા થઈ ગયા 15 થઈ ગયા. કૌંસ છે તો કૌંસ લખવો કમ્પલસરી છે. ઓકે તો 6/13 નો આન્સર શું હતો વિદ્યાર્થી મિત્રો એ આન્સર ઉતારવાનો છે 90/95 વત્તા 7/15 નો આન્સર શું છે વિદ્યાર્થી મિત્રો -91/195. લખવાનું -91/195. ઓકે વિદ્યાર્થી મિત્રો. ઓકે ચલો -90 વત્તા
હવે રાઈટ 90 વત્તા ઓકે અહીંયા મિસ્ટેક થઈ ગઈ, અહીંયા ઓછા નહીં આવે વિદ્યાર્થી મિત્રો. 90 વત્તા 91 છેદમાં કેટલા છે 195. બે વખત છે તો આપણે એક વખત લખવાનું બરાબર. ઓછા એ વત્તા શું થાય ઓછા, તો 91 માંથી 90 જશે તો શું વધશે 1 વધશે વિદ્યાર્થી મિત્રો. 91 માંથી 90 જાય તો 1 વધશે. 1 ના છેદમાં કેટલા આવશે 195 છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, હવે દાખલા નંબર આપણો 4 છે. -3 ના છેદમાં 8 અને માઇનસ છે 7 ના છેદમાં 11. તો 8 ગુણ્યા 11 કરો તો કેટલો થઈ જશે 88 છે. તો 88 શું થઈ ગયો વિદ્યાર્થી મિત્રો લસા થઈ ગયો. ઓકે, તો સૌથી પહેલા આપણે લખવાનું -3 ના છેદમાં 8. તો અહીંયા આપણે સૌથી પહેલા લખીએ 3 ના છેદમાં 8. હવે આપણે કેટલો આન્સર લાવવાનો છે 8. તો 8 ના ઘડિયામાં 88 કઈ રીતે, તો કે 8 ગુણ્યા 11 કરીએ તો આપણને કેટલો આન્સર મળે વિદ્યાર્થી મિત્રો 88 ગુણ્યા, હવે આપણે કેટલા, જો અહીંયા 11 છે છેદમાં તો અંશમાં પણ કેટલા હારે ગુણવાના 11. તો 11 તેરી કેટલા થઈ જશે વિદ્યાર્થી મિત્રો 33. પણ કેવા 33 છે માઇનસ છે, તેથી -33 ના છેદમાં 88. ક્લિયર છે. ઓકે, સોલ્યુશન છે રાઈટ. હવે આપણે કઈ સંખ્યાની વારી કરશું 7 ના છેદમાં 11. બરાબર, 7 ના છેદમાં 11. તો સૌથી પહેલા આપણે -7 ના છેદમાં 11 લખવાના. હવે આપણે આન્સર કેટલો લાવવાનો છે 88 લાવવાનો છે. તો 11 ગુણ્યા 8 કરે તો કેટલા થઈ જશે 88 થઈ જશે. જો અહીંયા આપણે 8 હારે ગુણ્યું છેદમાં, તો અંશમાં પણ કેટલા હારે ગુણવાનું 8 હારે. 7 8 કેટલા થઈ જશે તો કે 56. પણ કેવા 56 આવશે વિદ્યાર્થી મિત્રો પ્લસ કે માઇનસ શું આવશે તો કે 7 ના છેદમાં 11 છે એટલે આપણે શું આવશે અહીંયા ઓછે છે. અચ્છા, અહીંયા પણ ઓછા છે વિદ્યાર્થી મિત્રો, ના અહીંયા માઇનસ નું ચિહ્ન નથી. તો 7 8 કેટલા થઈ જશે 56 થઈ જશે. અહીંયા ઓછાનું નથી નિશાની એટલે ઓછા નહીં કરતા. બરાબર, 7 8 56 થઈ ગયા વિદ્યાર્થી મિત્રો. ઓકે, હવે આપણે શું કરશું 3 ના છેદમાં 8 માઇનસ 7 ના છેદમાં કેટલા લખવાના 11 લખશું. પછી જે આન્સર આવ્યા તે અહીંયા લખવાના બીજા સ્ટેપમાં 33 ના છેદમાં 88. બરાબર રાઈટ. હવે જો શું હતું 33 ના છેદમાં 88 પછી વત્તા 7 8 કેટલા થઈ ગયા હતા આપણા વિદ્યાર્થી મિત્રો 56 થઈ ગયા હતા. કેટલા હતા 56 હતા. 56 ના છેદમાં કેટલા હતા 68 હતા. ઓકે, 56 ના છેદમાં 88 હતા રાઈટ. ઓકે, ચલો ઓકે. 33 કેવા હતા ઓછા છેદમાં કેટલા 88. ઓકે રાઈટ. હવે આપણે જુઓ 56 કેવા છે વત્તા છે, જ્યારે એની વિરોધી દિશામાં આવશે તો શું થઈ જશે વત્તાનું ચિહ્ન. અહીંયા વિરોધી સંખ્યા શું થશે 56 ના છેદમાં કેટલા થઈ જશે 88 થઈ જશે. તો અહીંયા આપણે લખશું, હવે આપણું એક મિનિટ -33 વત્તા 56 ના છેદમાં 88. તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા આપણે શું કરો 33 વત્તા ઓછા શું થશે વત્તા, તો ત્યાં ઓછા વત્તા વત્તા. ઓકે, 33 ને 56 કેટલા થઈ જશે 89. પણ નિશાની છે ની મોટાની, અહીંયા -56 માં છે તેથી એની મોટાની નિશાની આવશે. 89 ના છેદમાં કેટલા લખશું આપણે 88. ઓકે, હવે પાંચમો દાખલો છે -2 1/9 -6. હવે આપણે જે છઠ્ઠા ધોરણમાં કરતા 2 1/9 એટલે 9 દુ કેટલા થઈ જશે 18 ને 1 19. 19 ના છેદમાં કેટલા લખશું 9. અને એવી જ રીતે આપણે 6 નું સોલ્યુશન કરીએ
તો હવે 6 ના છેદમાં કેટલા લખવાના આપણે? 1 લખી નાખવાનો. આધાર નથી તેથી 1 લખાશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આટલું લખ્યું. હવે આપણે ફરીથી શું લખશું? -2 1/9 બરાબર -6 બરાબર અહીંયા લખશું આપણે વત્તા છે. અહીંયા શું હતું? માઇનસ હતું, તો અહીંયા માઇનસનું ચિહ્ન રહી ગયું. 19 ના છેદમાં 9 બરાબર -6 ના છેદમાં 1. જો શું કર્યું વિદ્યાર્થી મિત્રો? સૌથી પહેલા 2 1 19 નું આપણે શું હતું? અશુદ્ધ અપૂર્ણાંક હતું, એને 19 ના છેદમાં 9 લખ્યા. -6 હતા, 6 ના છેદમાં 1 લખ્યા. 2 1/9 બરાબર કેટલા લખ્યા આપણે? 6 લખ્યા, -6 લખ્યા. એનું જે આન્સર હતું 2 1/9 નો આન્સર શું હતું? તો કે 19 ના છેદમાં 9. અને 6 નું આન્સર શું હતું? -6 ના છેદમાં 1. તો 9 અને 1 નો લસા શું થાય? તો 9 ગુણ્યા 1 કરો તો લસા શું મળે આપણને? 9 જ મળે. 9 અને 1 નો લસા શું મળે વિદ્યાર્થી મિત્રો? 9 જ મળે. 9 એકા 9. ઓકે, ક્લિયર છે? હવે આપણે લખશું 19 ના છેદમાં 9 બરાબર, સૌથી પહેલા આપણે શું લખશું? માઇનસ છે 19, તો કે હા 19 ના છેદમાં 9. ઓકે, તો આપણે કેટલા કરીએ તો 9 આવશે? તો કે 9 એકા 9. તો અહીંયા 9 લખશું અને અહીંયા કેટલા લખશું? જો છેદમાં 1 હોય તો અંશમાં પણ 1 જ લખવાનું. અહીંયા કેટલા આવશે? 19, પણ કેવા આવશે? માઇનસ છે તેથી -19 આવશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, હવે એ જ રીતે આપણે 6 ના છેદમાં 1 નું સોલ્યુશન કરશું. 6 ના છેદમાં 1, 6 ના છેદમાં 1 છે આપણે, રાઈટ? તો સૌથી પહેલા 6 ના છેદમાં 1 આપણે લસા કેટલો લાવવાનો છે? 9. તો 1 ગુણ્યા 9 કરે તો 9 આવશે. તો 6 ગુણ્યા 9 કરો તો કેટલું? છેદમાં 9, અંશમાં 9. 6 નવા કેટલા થઈ જશે? 54. તો 54 ના છેદમાં 9 આવશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, ફરીથી આપણે લખવું પડશે 19 ના છેદમાં 9. 19 ના છેદમાં 9 જે રકમમાં હતું તે -6 ના છેદમાં 1. તો 6 ના છેદમાં 1. હવે તમે જોશો કે 19 માઇનસમાં છે. 19 ના છેદમાં 9. હવે માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ. તો 6 ના છેદમાં 1 પ્લસ છે, માઇનસ માઇનસ પ્લસ, પણ અહીંયા કેવા આવશે? -6 છે તેથી 6 ના છેદમાં 1. ઓકે, ઓકે, ચલો. વિરોધી સંખ્યા છે 6 1/9 જો માઇનસ હોય તો પ્લસ થઈ જાય, પ્લસ હોય તો માઇનસ થઈ જાય, એટલું થોડું ધ્યાન રાખવાનું રહેશે. 19 ના છેદમાં 9 આપણો જે આન્સર શું હતો? 19 ના છેદમાં 9. આ જે આન્સર હતો. બીજો આન્સર શું હતો? તો કે અહીંયા વત્તા હતું. 6 ના છેદમાં 1, તો અહીંયા પણ કેટલા થઈ જશે? 54 ના છેદમાં કેટલા થઈ જશે? અહીંયા 9 થઈ જશે વિદ્યાર્થી મિત્રો. બરાબર, વિરોધી સંખ્યા છે તેથી, રાઈટ? 19 ના છેદમાં 9 બરાબર. હવે 9 9 કેટલી? 19 ને વત્તા કેટલા લખશું આપણે? વત્તા ઓછા 54. હવે જો ધ્યાન રાખવાનું, જ્યારે છેદ સરખા હોય ત્યારે એક જ વખત લખવાનું. 19 અને 54, તો 19 ને 54 કેટલા થાય? 73. નિશાની મોટાની, બરાબર, ઓછે વત્તા વત્તા, તો 73 કેવા થઈ જશે? જવાબમાં આવશે માઇનસ, કારણ કે ઓછે વત્તા ઓછા, ચિહ્ન છે એનું મોટાની હોય તેથી 73. 73 ના છેદમાં 9 આવશે વિદ્યાર્થી મિત્રો, રાઈટ? તો આ હતો આપણો પ્રશ્ન 2 હતો, બરાબર. શોધો. તો વિડીયો પસંદ આવે વિડીયો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરી દેજો. થેન્ક્સ ફોર વોચિંગ.